અહીંયા આ સ્કૂલમાં મને આમંત્રિત કરવા માટે પહેલી વાત તો મને શુદ્ધ ગુજરાતી ફાવે. આપણે પ્યોર મેવાડી ચાલશે ને? પ્યોર મેવાડી ભાષા ચાલશે? તો આનો કોઈ હું ભાષા આપવાની એવું નહીં કે અધિકારી બની ગયા અને બધાને સલાહ આપતા ફરવાનું કે તમે આમ કરી નાખો, તમે આમ કરી નાખો, એવું કશું કોઈ ભાષા નહીં આપવાનું. આપણે તમને કોઈ પ્રશ્ન લાગતો હોય તો પૂછવાનો, હું મારી જલ્દી કહીશ. તમને કોઈ પ્રશ્ન હોય તો એના જવાબ આપીશ. બરાબર ને? આમાં કેવું છે કે હું પાસ થાય એટલે બધાને એવું લાગે કે ભાઈ આ તો મોટા અધિકારી છે, આ તો આવું બોલતા છે, આવું કરતા છે, એવું કોઈ હોતું નહીં. હું તમારા જેવી જ છું. આખી જિંદગી સ્ટુડન્ટ રહીએ ને એ સૌથી મોટી વસ્તુ છે. બરાબર? સૌથી મોટું અત્યારે કોણ હોય? કોઈ ના, કોઈ અધિકારી કોઈ નહીં. સૌથી મોટું કોણ હોય? સ્ટુડન્ટ હોય. કારણ કે એની અંદર જિજ્ઞાસા હોય બધું શીખવાનું. અત્યારે તમે મારા જોડે બેઠા હો, મને સાંભળવા માટે તમને મજા આવતી હશે. ચલો કોઈ આવું છે, નવું કંઈક શીખવા મળશે એવું. બટ એવું કોઈ બીજા અધિકારી બેઠા હોય તો આપણને સાંભળવા એટલા ઇન્ટરેસ્ટેડ જ ના હોય. એમને રસ ના હોય કે બોલી જતા રહેશે અધિકારી આવ્યા. હું પહેલાં તમને મારી જર્ની કહી દઉં તો મેં કેવી રીતે શરૂઆત કરી, પછી તૈયારી કરવી હોય સ્પર્ધાત્મક પરીક્ષાની તો કેવી રીતે કરાય એ આખી પ્રોસેસ આપણે સમજીએ. શું શું હોય, ખાલી સ્પર્ધાત્મક પરીક્ષા છે, આપણે જોડે બીજા કયા ઓપ્શન્સ છે જે આપણે જઈ શકીએ. એટલી સરકારી નોકરી એવું નથી. બધા સરકારી નોકરી કરશે તો ખેતી કોણ કરશે, બિઝનેસ કોણ કરશે, સ્પોર્ટ્સમાં કોણ જશે? ઘણી બધી ફિલ્ડ છે ને, એટલી સરકારી નોકરી પણ નથી. એ બધું કરીશું. પછી તમારે કોઈ પ્રશ્ન હોય તો એના જવાબ આપીશું. બહુ વધારે ટાઈમ નહીં. મને ખબર સ્ટુડન્ટ હોય ને આપણે કામ બેઠા એટલે આપણને બોર થઈ ક્યારે આ પૂરું કરશે, નીકળી જવાનું એવું થાય હે ને. હું એ તમારે જઈ જતી સૌથી વધારે એનર્જી આપણી સ્કૂલમાં હોય ને એટલે જ હોય કે સાંભળીએ બધાને, આમ બહુ તાળીઓ પાડીએ, ભાષણ આપે. સીતા બેન છે ને એમને જોઉં ને એટલે મને મારી પોતાની યાદ આવે. મને આવું બધું કરવાનો બહુ શોખ હતો. હું એ સ્ટેજ ઉપર ચડી જાઉં, ભાષણ આપું, એન્કરિંગ કરું, બધું જ કરું. દરેક ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હતી. મારી જર્નીથી સ્ટાર્ટ કરીએ તો હું તમારા બાજુનું ગામ કરબડિયા કરું ત્યારે છું. કાંતિજી ધીરાજી રાજપૂતની દીકરી. હું પહેલાં મારા પપ્પાની કેવી પરિસ્થિતિ એવી સારી નહોતી. આપણે પૈસા ઘરમાં એટલા હોય નહીં અને અમે 3 ભાઈ બહેન હતા. તે મારા પપ્પા બધાને કેવી રીતે ભણાવ્યા તો મને ભણવા માટે મારા મામાને ઘરે મૂકી દીધી. ત્યાં સ્કૂલ જે હતી ને કોસાની સ્કૂલ હતી તે બહુ સરસ સ્કૂલ હતી. તમારી જે સ્કૂલમાં એન્વાયરમેન્ટ છે ને એવું ત્યાં એન્વાયરમેન્ટ હતું, વાતાવરણ. આમ ભણવામાં બહુ ઇન્ટરેસ્ટ, સ્કૂલમાં બહુ ઇન્ટરેસ્ટ, શિક્ષકો એટલું ધ્યાન આપે તમારા ઉપર. તો ત્યાંથી મને બહુ સારી પ્રેરણા મળી આમ શીખવાનું, વાંચવાનું એ બધું. પણ સ્કૂલમાં જવાની વસ્તુ હોય ને તે વચ્ચે લાઇબ્રેરી આવે તો અમે લોકો કેવું કરતા કે જતી વખતે સવારે એક બુક ઇસ્યુ કરાવી, પછી 2-3 દિવસે બુક વાંચીએ અને પછી આવતી વખતે બુક રિટર્ન કરી દઈએ કે લો કે તમારે બુક વાંચો. પણ આપણે તો વાંચીએ કે એટલે પૈસા નહીં ખર્ચવાનું અને વાંચવા બી મળી જાય. એનાથી આપણો ઇન્ટરેસ્ટ ડેવલપ થાય. પછી હું નાની હતી ત્યારથી જ મને ન્યૂઝપેપર વાંચવાનો બહુ શોખ હતો. આપણા ઘરમાં છાપવા હોય ને એટલે પેલું મોટા મોટા જે સમાચાર હોય એ તો હું ના વાંચું, એમાં એક તો રસ ના પડે. બટ જે સાપ્તાહિક આવે ને પેલું નાના છોકરાની પુસ્તિકા આવે, કિડ્સ વર્લ્ડ ને એવું બધું આવે, એ બધું વાંચવાની બહુ મજા આવે. તો એનાથી એ વાંચ્યું એટલે ધીરે ધીરે આમ ઇન્ટરેસ્ટ ડેવલપ થયો. વાંચવાથી ઘણું શીખવા મળે. પછી 7મા ધોરણ પછી હું ભણવા માટે કરબડિયામાં 8મા ધોરણમાં હાઈસ્કૂલમાં આવી. ત્યાં એક સૌથી મોટું જે ટર્નિંગ પોઈન્ટ હોય મને જીવનમાં એક મોટો વળાંક આવે. ત્યાંથી એવું આવ્યું કે મારા કાકા ગુજરાતી શાળામાં પ્રિન્સિપલ છે, મહેન્દ્રસિંહ રાજપૂત. એમના ધ્યાને આવ્યું કે આ છોકરી થોડી ભણવામાં હોશિયાર છે, આને હવે નવોદયની પરીક્ષા આપીએ તો છોકરી આગળ જશે એમ. તો મારા મમ્મી પપ્પાને તો એટલી ખબર બી નથી કે આવી રીતે નવોદયની પરીક્ષા આપવા છોકરી ભણે તો આગળ જાય. મારા કાકાએ ફોર્મ ભરી દીધું કે છોકરી આગળ વધશે. તો એ એમને સૌથી મોટો અહેસાન કરે મારા ઉપર. જીવનમાં એક આખો મોટો વળાંક આપ્યો ને એ મારા કાકાએ આપ્યો મહેન્દ્રસિંહ. કે એમને જે નવોદયનું ફોર્મ ભર્યા હતું હું નવોદયમાં જઈ ત્યાંથી મારું જે એક પર્સનાલિટી ડેવલપમેન્ટ થયું ને એ કદાચ હું ઘરે રહી હોત તો મારું ના થાય. પછી નવોદયમાં ગયા ને પછી નવોદયમાં કેવું આખું અલગ જ વાતાવરણ મળે તમને. ત્યાં એક જ સ્કૂલમાં રેસિડેન્શિયલ રહેવાનું, તમારા મિત્રો તમારા જોડે જ રહેતા હોય એટલે તમારા મિત્રો જ તમારા પરિવાર થઈ જાય, તમને પરિવારની યાદ જ ના આવે.
મસ્તી કરાવો, સ્પોર્ટ્સ કરાવો સાંજે, પછી દિવસે ભણવાનું, રાત્રે તમને પ્રાર્થના બી કરાવો. એક અલગ જ આખું વાતાવરણ મળી જાય. તમે કેવું થાય કે તમે બીજી કોઈ જગ્યાએ અલગ તમારા પેરેન્ટ્સથી માતા પિતા છૂટા પડીને બીજે રહેવા જાઓ ને તો તમને કાઢી પડે જ નહીં, કારણ કે એવું તમે સ્કૂલમાં જ કરી લીધું હોય એટલે તમને અલગ કશું લાગે જ નહીં. એટલે એ આખો તમારો વિકાસ જ અલગ થાય. એટલે 2 વર્ષ મેં વડનગર નવોદયમાં કાઢ્યા. એના પછી 11-12 માટે અહીંયા તો આ સ્કૂલ જે બની અત્યારે વડનગર નવોદય, એ પહેલાં 11-12 નહોતું, કે 10 સુધી જ. તો 11-12 કરવા માટે મેં દાંતીવાડા ગયા. તો તે દાંતીવાડા સ્કૂલમાં બી આખું અલગ એન્વાયરમેન્ટ લાગે આપણને. ત્યાં બનાસકાંઠાવાળા લોકો હોય, આપણને શરૂઆતમાં તો એવું લાગે કે આ લોકો આપણને સ્વીકારશે જ નહીં. પણ ત્યાં આપણને કોઈ બી નવોદયમાં જાઓ તમે, તમારે એક જ વાતાવરણ લાગે. તમે અહીંયા કોઈ ગુજરાતની કોઈ નવોદય નહીં, તમે બહારના રાજ્યની કોઈ નવોદયમાં જાઓ તો તમને એવું લાગે કે હું મારી નવોદયમાં કોઈ અલગ વાતાવરણ લાગે જ નહીં. આમ એક જ ઓલું એન્વાયરમેન્ટ હોય ને એવું લાગે. તો એ નવોદયનો સૌથી વધારે ફાયદો થયો ભાઈ. એના પછી કેવું થયું કે કોલેજ નીકળવા મળે. એટલે પહેલાં તો આપણા સમાજમાં કેવું હોય કે છોકરીઓને એટલી ભણાવવાની ના હોય. કે અમારે એ વખતે કેવું થયું, બધાના 10મા-12મામાં બી મહેનત થઈ જાય. 10મું પૂરું કરે એટલે બધાને લગ્ન કરાવી દે, પછી છોકરી હોય એટલે સાસરે મૂકી દે, પૂરું. પણ મારા પપ્પા એવા હતા ને કે જેમને જોડે પૈસા હોય ના હોય એવું કોઈ દિવસ વિચાર જ નહીં. બસ મારા છોકરાને ભણાવો એટલે ભણાવો. તો મારા પપ્પાએ કોઈ દિવસ આજ સુધી મને એવું નહીં કીધું બેટા તું આ કર, ઓલું કર, ના આ નથી સારું, ઓલું કરે, એવું નહીં. મારે કરવું હોય ને તો મને બસ આ સારું લાગે તો પપ્પા મારા કરું, હું કરું. તો મારા પપ્પા બસ એટલું કે હા કર લે, આ પૈસા જોઈએ ને તો લે પૈસા લઈ જાય તો કર. કોઈ દિવસ કોઈ ટોકાટોકી મારા પપ્પાએ મને નહીં કર્યું કે બેટા તું આ ચમ કર્યું, તું આ કેમ કર્યો, આ ચમ આવું થઈ ગયું, કોઈ દિવસ કશું નહીં. તને જે ગમતું હોય ને તું કર, ખાલી તારા પૈસા જુઓ એમાં જોડેથી લઈ જવા. કોઈ દિવસ મારા પપ્પા હિસાબ બી ના માંગે. જે મતલબ આમ અત્યારે કેવું થાય, ઘણી વાર પેરેન્ટ છોકરીઓને ભણાવવા માટે એટલું અઘરી નહીં કરતા કે છોકરીને ભણાવી શું કરતું હોય, તો પાકા ઘરે જવાની છે, આપણો શું ફાયદો. પણ મારા પેરેન્ટ્સે કોઈ દિવસ એવું નહીં વિચાર્યું કે મારી છોકરી જતી રહેવાની છે તો એને શું એના પાછળ શું કામ ખર્ચો કરી. જેટલો મારા બંને ભાઈ ગુણ પાછળ નહીં કરે ને એથી વધારે ખર્ચો મારા પાછળ કરે મારા પેરેન્ટ્સે ભણાવવા. અને એટલે જ આપણને પ્રેરણા મળે કે ના આપણે ભણવું છે. પછી મને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવાની પ્રેરણા ક્યારે મળી કે હું 11-12માં દાંતીવાડા ગઈ ને ત્યારે ત્યાં લાઇબ્રેરીના ટીચર હતા મારા ખાસ, એ તૈયારી કરતા હતા. તો હું લાઇબ્રેરીમાં જાઉં એટલે કે બુક્સ વાંચું, પછી ત્યાંથી ઓલા મેગઝીનમાં જે સારા સારા કટિંગ્સ આવે ને એ બધું લઈ લઉં, એ બધું સરને પૂછી લઉં. એટલે સરને એવું લાગ્યું કે છોકરીને વાંચવામાં પ્લસ તૈયારી કરવામાં ઇન્ટરેસ્ટ હશે. તો એમને મને કીધું કે આવી એક પરીક્ષા તું તૈયારી કરજે. એ વખતે મેં એટલું ધ્યાન ના આપ્યું કે ચલો કરીશું, એમાં તો શું મોટી વસ્તુ નહીં, કોલેજ પછી કરીશું. એટલે કોલેજમાં તો જલસા કરે, કોલેજમાં કોઈ રીતે તૈયારી કરી. પછી કોલેજ પછી મેં તૈયારી ચાલુ કરી. પણ પછી થોડા સામાજિક કારણો હતા, એના લીધે કેવું થયું કે પૂરેપૂરું આપણે ધ્યાન ના આપી શકીએ વાંચવામાં. આપણને એવું લાગે કે હશે કરીશું, શું કામ કરે. પછી 2020 જુલાઈથી મેં સારી તૈયારી ચાલુ કરી. તૈયારીમાં પછી જ્યારે મેં ખરેખર આમ કહે તો બસ હવે મારે કરવું જ છે, ક્લાસ પર બનવું જ છે. તો મેં આખું યુટ્યુબમાં ટોપર્સના વિડીયોઝ હતા, જે પહેલાં પરીક્ષા પાસ કરી હોય ને, જેમ કે મેં પાસ કરી તો હું અત્યારે કોઈ ઇન્ટરવ્યૂ આપતી હોય તો એનો યુટ્યુબમાં તમે બધા વિડીયોઝ જોતા ને, એમાં ટોપર્સના ઇન્ટરવ્યૂઝના વિડીયો આવે, જેમ કે યુપીએસસીના હોય, જીપીએસસીના હોય એવા. તો એ ઇન્ટરવ્યૂઝ મેં જોયા એ લોકો કેવી રીતે તૈયારી કરે. એમાં સફીન હસન સરના, પછી ટીના ડફેડરના એ બધાના વિડીયો જોયા કે એ લોકો કેવી રીતે તૈયારી કરે. પછી મેં ધીરે ધીરે ન્યૂઝપેપર વાંચવાનું ચાલુ કર્યું. તો એમાં કેવું થયું, મેં અંગ્રેજીમાં ન્યૂઝપેપર વાંચવાનું ચાલુ કર્યું, કારણ કે એક્ઝામની તૈયારી કરતા એટલે ગુજરાતીમાં ન્યૂઝપેપરમાં એટલા સારા આર્ટિકલ આપણને ના મળે જેટલા આપણને અંગ્રેજી પેપરમાં મળે. તો મેં અંગ્રેજી પેપરમાં ચાલુ કર્યું. હવે કંઈ ખબર જ ના પડે અંગ્રેજી પેપરમાં. એક આર્ટિકલ વાંચીએ તો 2 થી 3 વાર હું એક જ આર્ટિકલ વાંચું, તારા મને ખબર પડે કે આમાં કેવા શું મળે. પણ પછી ધીરે ધીરે વાંચતા સમજાવવા માંડી. હવે એક જ ગોમાં ખબર પડવા માંડી, એક જ વખત વાંચું તો ખબર પડવા માંડી કે આ આર્ટિકલમાં આવું કહેવા માંગે છે. એટલે હવે તૈયારી જો કરવી હોય ને તો પહેલાં ન્યૂઝપેપર વાંચવાની ટેવ પડે એ મોટું મોટું. પછી એવું નહીં ખાલી પુસ્તક જે શાળામાં પુસ્તક હોય વાંચી લીધા એટલે પછી આપણે બની ગયું, એ આપણે તૈયારી થઈ ગઈ. એક્સ્ટ્રા રીડિંગ હોવું, વધારાનું જે વાંચન કરીએ ને, જે બીજા પુસ્તકો વાંચીએ, જેમ કે ગાંધીજીની આત્મકથા વાંચીએ, અબ્દુલ કલામ સરની બુક વાંચીએ, કોઈ બીજા ઇતિહાસના પુસ્તકો વાંચીએ, તો એનાથી આપણને બહુ નોલેજ મળે.
હોય. તો પહેલી વખતમાં પ્રિલિમ મારી થઈ ગઈ. એમાં ખબર ને કેવી રીતે સ્ટેજીસ આવે પરીક્ષામાં, હું સમજાવી દઉં. જીપીએસસીની અને યુપીએસસીની પરીક્ષા આપો ને તો પહેલાં તમારે પ્રિલિમ પરીક્ષા પાસ કરવી હોય, પ્રાથમિક પરીક્ષા આવે. એમાં તમારે MCQ આવે, ABCD એવા ટીક કરવાના. તો એ તમે ટીક કરો, પછી એ પરીક્ષાનું રિઝલ્ટ આવે. એ પરીક્ષાનું રિઝલ્ટ આવે એમાં તમે પાસ થાવ તો તમારે લેખિત પરીક્ષા કરે. લેખિત પરીક્ષામાં પ્રશ્નોના જવાબ લખવાના. અત્યારે તમે પેપરમાં જવાબ લખતા હશો ને એવી રીતે પ્રશ્નોના જવાબ લખવાના. એ પરીક્ષા તમે પાસ કરો ને એના પછી જીપીએસસી આપણો ઇન્ટરવ્યુ લે. અને એ ઇન્ટરવ્યુ પાસ કરવા પછી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના માર્ક્સ બે ભેગા થઈ તમારું મેરિટ બને. અને એ તમારા જે માર્ક્સ હોય એમાંથી પછી તમારો રેન્ક બને. તમે પાસ થયા છો નથી થયા, કયા નંબરે પાસ થયા છો, તમને કયું ખાતું મળશે, એ બધું એના પરથી નક્કી થાય. બરાબર? તો મેં જ્યારે પહેલી પરીક્ષા આપી તો એવું થયું કે આવડે તો નથી કરશું, મતલબ શરૂમાં તૈયારી કરી હતી. તો પ્રિલિમ પરીક્ષા પાસ થઈ. એના પછી લેખિત પરીક્ષા આવી. પહેલી વાર આપણે લેખિત પરીક્ષા આપતા હતા, કંઈ ખબર એવી હતી નહીં કે અમુક કેવી રીતે લખવાનું હતું. પણ થોડા યુટ્યુબ ને ટેલિગ્રામમાંથી જોઈ લીધું કે આવી રીતે લખાય. પણ એમાં કેવું પેપર આપવા ગયા ને એટલે ખબર પડી કે ઘણા પ્રશ્નો તો એવા હતા કે જેમાં વાંચવાની જરૂર નથી. જેમ પહેલાં જે હું નાની હતી જે પુસ્તકો વાંચી હતા એ પુસ્તકોમાંથી જ ઘણા પ્રશ્નો મને આવડી ગયા. જેમ કે આપણે એક સૌરાષ્ટ્રની રસદાર પૂછો ઝવેરચંદ મેઘાણી, એમાં પાળિયાઓ વિશે આપેલું હોય. પાળિયા ખાંભીઓ આવે, સાહેબને ખબર હશે. હા, તો એ ખાંભીઓ વિશે આપેલું. તો એ પ્રશ્ન અમને પૂછાયો હતો. એ મેં તૈયારી કરતી વખતે કોઈના વાંચ્યો હતું, પણ મેં ખાલી અક્ષર રીડિંગમાં વાંચ્યો હતો તો એ મને હેલ્પફુલ થઈ. પછી ન્યૂઝપેપર વાંચવાની ટેવ હોય ને આપણે આજુબાજુ દુનિયાની તો ખબર જ હોય. તો એના રિલેટેડ કોઈ બી કરંટનો પ્રશ્ન પૂછાય કે અત્યારે દુનિયામાં શું થઈ ગયું એનો તમે એ ન્યૂઝપેપર વાંચતા હોય તો તમને જવાબ પડી જાય. એટલે તૈયારી કરવી ને એ કોઈ એવી વસ્તુ નહીં હું ચોપડી લઈને 24 કલાક બેસી જ રહું તો મારી તૈયારી થઈ જાય એવું નહીં હોતું. તમે રોજબરોજના જીવનમાં જે કામ કરો છો ને એ તૈયારીનો ભાગ છે. જેમ કે હું રોજ ન્યૂઝપેપર વાંચું છું તો એમાં કશું નવું શીખીશ તો બની શકે મારી પરીક્ષા મળે. કારણ કે જીપીએસસીની પરીક્ષા એવી જ પરીક્ષા છે કે જેમાં આવું બધું જ પૂછાય. એવું નહીં કે ત્યાં તમને કોઈ સમીકરણ લખવા બેસાડે છે, ભાઈ આવ્યું સમીકરણ તમે લખો, એવું કશું નથી. એમાં તમને સામાન્ય જ્ઞાનનું પ્રશ્ન પૂછાય. સામાન્ય જ્ઞાન કેવી રીતે મળે? એ તમે રોજબરોજ જે વાંચન કરતો એમાંથી જ મળે. તમે પેપર વાંચતા હોય એમાંથી મળે. પછી બીજી વસ્તુ એવું નહીં કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે, પણ આ એક એવી વસ્તુ કે જે તમે 10મા 12મા બોર્ડની પરીક્ષા છે એ બહુ જરૂરી છે. બધે એવું કહેતા હું 10 કલાક વાંચું, હું 12 કલાક વાંચું, હું સવારે વહેલા ઉઠીને બહુ વાંચી લઉં, રાત્રે હું બહુ વાંચી લઉં, એવું કશું જ ના હોય. જેની જે આદત હોય જેમ કે કોઈને રાત્રે વાંચવું બહુ ગમતું એ લોકો એવી રીતે વાંચે. કોઈને એવી રીતે સવારે વહેલા ઉઠીને જેમ કે મને સવારે વહેલા ઉઠીને વાંચવું બહુ ગમે તો હું સવારે ઉઠી વાંચી લઉં. પછી દિવસના જે 12 કલાક કે 10 કલાક વાંચવાની પૂરું છે ને એ કેવું હોય એ બધા 1000 પાસ થઈ ગયા પછી હું એમ કહું તો 10 કલાક વાંચી એવું કંઈ ના હોય. એમાં કેવું હોય કે તમારે કન્સિસ્ટન્ટલી વાંચવું. રોજ 10 કલાક વાંચવું એવું જરૂર નહીં. તમે રોજ 10 કલાક વાંચો એટલે તમારું દિમાગ થાકી જશે તો પછી તમે પાછું એક અઠવાડિયાનો બ્રેક લો તો એ તો તમને ઉપરથી ઉલટું થયું નુકસાન. એના કરતાં તમારે કોઈ બ્રેક નહીં લેવાનો. બ્રેક લો તો અઠવાડિયા એક વાર ત્યાર પછી એકાદ દિવસનું એવું બ્રેક લેવાય. બાકી પછી તમારે કેવી રીતે વાંચવાનું કે રોજ ભલે આજે કામ છે તો નથી મને ચાલતું એવું નહીં. તમારે એ દિવસમાં કલાક 2 કલાક તો વાંચી જ લેવાના. એક દિવસ કંઈ ગેપ નહીં પાડવાની. ભલે તમે રોજના 10 કલાક ના વાંચો પણ રોજ કલાક તો વાંચો. તો એનાથી કેવું થાય તમારે એ દિમાગમાં તો રહેશે કે હા મેં વાંચ્યું, હા મેં વાંચવાનું હતું એવું. પછી તમે 10 કલાક રોજના વાંચો પછી વચ્ચે અઠવાડિયું ગેપ લેવો ને એ તમને એટલો ફાયદો નહીં કરે. બીજું મેન્સ આપણે કહીએ ને પછી ઇન્ટરવ્યુ આવે. ઇન્ટરવ્યુમાં કેવું હોય કે ઇન્ટરવ્યુમાં પર્સનાલિટી તમારે ટેસ્ટ કરે. પર્સનાલિટી એવી વસ્તુ હોય જે તમે વાંચીને ડેવલપ ના કરી શકો. એ તમારા અનુભવથી ડેવલપ થાય. પહેલેથી જ તમારા અંદર એવી ક્વોલિટીઝ હોય જ્યાં તમે સ્કૂલમાં ભણતા હોય ત્યારથી જે વસ્તુ તમારી અંદર ડેવલપ થવા માંડે ઓફિસર લાઈક ક્વોલિટીઝ કહેવાય. એ ધીમે ધીમે તમારા અંદર આવતી જાય. પછી તમારા સ્કૂલનો એમાં બહુ મોટો ફાળો હોય, તમારા પેરેન્ટ્સનો ફાળો હોય તો એ જે તમને આમ તમારી અંદરની વસ્તુ ઓટોમેટિક આવે કે હા આ રીતે હું ઓફિસર બનીશ. ઓફિસરમાં આવી ક્વોલિટીઝ હોવી જોઈએ, આટલી એમ્બિશન હોવી જોઈએ. જેમ કે કોઈ ઓફિસર હોય તો અહીંયા કોઈ દાદીમાં લોકો એવા હોય કે જે ચાલી નહીં શકતા યા એમના હેલ્પની જરૂર હોય તો તમે જઈને હેલ્પ કરો તો એ શું કહેવાય એ તમારી એક ક્વોલિટી છે. તમારી અંદર કોઈની મદદ કરવાની વૃત્તિ છે.
કર્યું. પછી ગેમ્સમાં હું ઇન્વોલ્વ નવોદયમાં જઈને ત્યારથી શરૂ થયું. અને ત્યાં ખરેખર લોકોએ ગેમ્સમાં બહુ સારી એવી પ્રગતિ કરેલી. એટલે એવું નથી હોતું કે એવું ના હોય સરકારી નોકરીને એપ્લિટ્યૂડ કે બધામાં ના હોય. બધા કે એવું નહીં કે તૈયારી કરીને ઓફિસર જ કરી જવાના. ઘણા લોકો સ્પોર્ટ્સમાં બી સારા હોય. જેમ કે અમે કરાઈમાં હતા તો કરાઈમાં અમારી સાથે ટ્રેનિંગમાં હતા સરિતા ગાયકવાડ મેડમ. તમે લોકોને કદાચ ખબર હશે ડાંગ એક્સપ્રેસ જે સ્પ્રિન્ટર હતા રનિંગમાં, એ અમારી સાથે ટ્રેનિંગમાં હતા. તો એમને ડીવાયએસપી તરીકે વર્ણિત થયું. કેમ? બિકોઝ કે એમને સ્પોર્ટ્સમાં એટલું સારું કર્યું હતું. તો એમને સરકારે એવું લાગ્યું કે આ માણસ લાયક છે ડીવાયએસપી બને. તો એમને વગર પરીક્ષા એમને ડીવાયએસપી બની ગયા. એટલે તમારે કેવું નાની ઉંમરથી તમારે એ જોઈ લેવાનું, તમારે અંદર ગોતી જવાનું કે તમારે શું બનવું છે. હું નાની હતી મને પૂછાતું કે તમારે શું બનવું, તો હું એમાં મારે ડૉક્ટર બનવું. જેમ કે વાતમાં જે મોટી નહીં એવું લાગે કે એ તો આપણે કામનું જ નહીં, ડૉક્ટર તો હું બની જ નહીં ગયો. એટલે જો તમને નાનપણથી ખબર પડે ને તમારે શું કરવું છે તો તમારે જેટલો મારા ટાઈમ કરવો ને એટલો તમારે નહીં બોલે. જેમ કે અમે સ્કૂલમાં હતા એટલે અમને કોઈ કીધું જ નહીં કે તમારે આવી રીતે તૈયારી કરાય કે આવી કોઈ ફિલ્ડ હોય છે જવાય કે આવું સ્પોર્ટ્સમાં બી તમે કશું કરી શકો યા ગવર્મેન્ટ જોબમાં આવી રીતે ઓફિસર બની શકો. એવું કોઈ કહ્યું હોત તો કદાચ અમે જલ્દી તૈયારી કરી શરૂ કરી હોત ને અમે કદાચ જલ્દી લાગી હોત. આટલું જે ટાઈમ વચ્ચે બગાડ્યો એટલું બગડ જ નહીં. એટલે આવા જે આ તમારે સર તમારા માટે જે કરે છે ને કે આ સેમિનાર કરી તમને સમજાવો તો ભાઈ શું કરવું જોઈએ તમારા જીવનમાં, એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ. તમારા માટે કોઈ આવું નહોતું કર્યું એટલે કદાચ અમે થોડા પાછળ થઈ ગઈ. બાકી મેં યુપીએસસીની તૈયારી શરૂ કરી. જ્યારે મતલબ આપણા ત્યાં તો એવું હતું બી નહીં કે યુપીએસસી એટલે શું એ કોઈને ખબર બી નથી. ત્યારે મેં યુપીએસસીની તૈયારી ચાલુ કરી હતી અને યુપીએસસી મીન્સ બી મેં એકવાર લખી હતી. પણ મને એવું લાગ્યું કે કદાચ ગાઈડન્સ કરવું વધારે માની હોત ને હું યુપીએસસી ક્લિયર બી કરી શકું. પણ એ ગાઈડન્સના અભાવના લીધે મારે ટાઈમ વધારે પકડ્યો અને એના લીધે હું આટલું લીટી નહીં થઈ કે આપણને અત્યારે જે મળી એ નોકરી બી આપણી સારી જ છે. પણ કદાચ એ વખતે મેં તૈયારી ચાલુ કરી તો હું યુપીએસસી ક્લિયર કરત. એટલે એ થોડો ગાઈડન્સના લીધે થોડોક ફરક પડે. અને બીજું તમારા જીવનમાં તમારા પેરેન્ટ્સની અને તમારા ટીચર્સની બહુ મોટો પાર્ટ પડે. મારા જીવનમાં પેરેન્ટ્સનો, મારી ફેમિલી, અમારું આખું ફેમિલી એવું છે કે જે શિક્ષણ માટે કોઈ દિવસ તમને ના પાડે, કોઈ દિવસ તમને ટોકાટોકી ના કરે કે છોકરીને આટલું કેમ ભણાવશો. કશું બધા અમારા મોટા પપ્પાથી લઈને અમારા મોટા મમ્મીથી લઈને જે લોકો આમ કહીએ કે જેમનું બધા શિક્ષણ થયું નથી પણ એ લોકો બી આપણા શિક્ષણ માટે જે કરો ને બધું કરી શકાય. પેરેન્ટ્સ હોય, ટીચર્સ હોય. અત્યારે હું મારા જીવનમાં જ્યારે આગળ જઈને જેમ તેમ મને જે લાઈફમાં અધિકારીઓ મળ્યા ને એ બી બહુ સારા મળે કે એ લોકોએ હંમેશા સપોર્ટ જ કર્યો. જેમ કે મારા હાઈકોર્ટમાં કેસ હતો ને એસીએફ માટે બી કેસ કરેલો તો હું આપણે જીપીએસસીના ચેરમેન હસમુખ સાહેબને મળી, પછી પ્રિન્સિપલ સેક્રેટરી સાહેબ આપણે સંજીવ કુમાર સાહેબને બધા સાહેબ આમ અધિકારી આપણને કેવી રીત હોય કે અધિકારી થવાનું શું કહેશે અને આપણને ડર કે એમના જોડે કેવી રીતે જવાય. આપણે જઈએ ત્યારે એવું લાગે કે આપણે તો કઈ છે ને એટલે આપણને કંઈ ખબર જ નહીં પડતી. એ બધું 5 મિનિટમાં આપણે વાત સમજી અને એના અંદર અધિકારી જે કોઈ હોય એટલો અભિમાન જે કોઈ હોય ને એટલે માણસ એટલી તૈયારી કરીને પોસ્ટ પર પહોંચે છે. આઈએસ ઓફિસર છે અને સરકારે તમને આટલું બહુ સારી રીતે વાત કરો, તમારી વાત 5 મિનિટમાં સમજી જાય તો એની અંદર કેવી જોરદાર ક્વોલિટી છે, કેવો જોરદાર અધિકારી છે. એ પહેલેથી એમાં નાનપણથી વસ્તુ ડેવલપ થાય અને ધીરે ધીરે જ્યારે તમે જોબ કરો ત્યારે અનુભવ આવે. પછી બીજું કોઈ તમને કોઈ પ્રશ્નો હોય આના માટે, પરીક્ષા માટે એના સિવાય લાઈફ માટે એવું નહીં ખાલી પરીક્ષા જ, એના સિવાય કોઈ બી પ્રશ્નો હોય તો તમે પૂછી. એવું નહીં 10મા 12માનો પ્રશ્ન પૂછાય કે બોર્ડની પરીક્ષાનો કેવી રીતે તૈયારી કરવી એ પૂછાય. અમે તો બોર્ડની પરીક્ષા આપી હતી. બીજું કે તમને લાગતું હોય એમને કહેવું છે. તૈયારી માટે પહેલા ચાલુ કર્યું હતું પીપાની પરીક્ષા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક તૈયારી કરાવે તો એમાં કેવી રીતે આપણે જવું હોય તૈયારી કરવા તો એન્ટ્રન્સ એની આવડની સ્પીપા એટલે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન.
એ આપણે ગુજરાત સરકાર તરફથી એક ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવે છે, જેની અંદર આપણે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરવી હોય ને તો એના માટે તમને એડમિશન મળે. એના માટે તમારે પહેલાં પરીક્ષા આપવી પડે. પરીક્ષા આપો પછી પાસ થાઓ પછી ત્યાં તમને 3 સેન્ટર, અમદાવાદમાં 3 સેન્ટર, બીજા જિલ્લાઓમાં 1 સેન્ટર છે. ત્યાં તમને એડમિશન મળે. ત્યાં તમને ફ્રી કોચિંગ મળે. આના માટે ટ્યુશન યુપીએસસીની તૈયારી માટે એના સરકાર ટ્યુશન કરાવે અને સરકાર એના માટે તમને લાઇબ્રેરી બી આપો, ફ્રી લાઇબ્રેરી 24 કલાક. અને એવું નહીં તમે જે વર્ષે પાસ થશો એ જ વર્ષે તમે લાઈફ ટાઈમ લાઇબ્રેરી વાપરી શકો સરકાર. બીજું, સરકાર તમને જે વર્ષે પાસ થયો એ વર્ષે 6,000 યા 8,000નું સ્ટાઇપન્ડ આપે. આપણે તૈયારી કરવી તો બી સરકાર આપણને પૈસા આપે છે. પછી યુપીએસસીમાં બી એવું છે કે યુપીએસસીમાં તમે તૈયારી કરો તો યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા પાસ કરો તો તમને છોકરીનો 30,000 રૂપિયા મળે ગુજરાત સરકાર તરફથી. છોકરામાં 25,000 રૂપિયા મળે. તમે મેન્સ પરીક્ષા પાસ કરો એટલે 75,000 રૂપિયા મળે. અને જ્યારે ઇન્ટરવ્યુ પાસ કરો ત્યારે 90,000 રૂપિયા મળે. એટલે એ બી બહુ સારી વસ્તુ. ગુજરાત સરકાર તમને પૈસા આપવા પરીક્ષા પાસ કરો તો બસ આપણે શું કામ મહેનત ના કરીએ? કોઈ આમાં એવું છે કે જેના સરકારી નોકરી લેવી છે તો તમને જોઈને જ લાગે છે કે તમે સરકારી નોકરી માટે નિકિતાબેનને તો કરવાની જ છે. બીજું કોઈ પેલા 3 જણા અમારા 11માં આયા છે, આર્ટ્સમાં ક્યાં ગયા? જો સોનાબેને તમે પર્સનાલિટીની વાત કરી, મનમાં રાખશો તો તમે પર્સનાલિટી બેટા ડેવલપ નહીં કરી શકીએ આપણી. વિભા, રિદ્ધિ અને અંજલિ ક્યાં છે? ઉભા થાવ 3 જણા. તમે પેલા 3 જણા સ્પર્ધાત્મક માટે જ આ લોકોએ આર્ટ્સ લીધું છે અને એ લોકોનું અત્યારથી ગોલ આ કોમ્પિટિટિવ એક્ઝામ છે. શેની તૈયારી કરવી છે તમારે? યુપીએસસી કરવી, જીપીએસસી કરવી છે, પછી કોઈ બીજી ફિલ્ડમાં જવું છે, કોઈ ડિપાર્ટમેન્ટમાં જવું હોય? જેમ કે અમુક લોકો જેમને આઈએએસ બનવું, અમુક લોકો આઈપીએસ બનવું હોય, અમુક એવા બી લોકો જેમને ખાલી ફોરેન સર્વિસ જવું. આઈપીએસ આઈએએસ બધાની ખબર છે તમને? એવું હોય. જો યુપીએસસીની પરીક્ષા પાસ કરીએ ને એટલે ઓલ ઇન્ડિયા સર્વિસ મળે. ઓલ ઇન્ડિયા સર્વિસ આખા ભારતમાં ખાલી 3 જ છે. કઈ? આઈએએસ, આઈપીએસ અને આઈએફઓએસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. એ 3 ઓલ ઇન્ડિયા સર્વિસ. એના સિવાય બધી જે સર્વિસ કહેવાય એ સેન્ટ્રલ સર્વિસ કહેવાય. જેમ કે ઇન્ડિયન ફોરેન સર્વિસ આવે વિદેશમાં આપણા ત્યાં ખબર આપણે જેમ કે પાકિસ્તાનમાં હોય તો આપણો દૂતાવાસ હોય, આપણા ભારતના જે અમુક ઓફિસર્સ હોય ને પાકિસ્તાનમાં એક ઓફિસ બનાવીને ત્યાં રાખવામાં આવે. જે પાકિસ્તાનની ભારત જે બધી ડીલ થતી હોય કોઈ બી વહીવટી કામકાજ થતું હોય એ ઓફિસ દ્વારા, તો એ બી યુપીએસસી દ્વારા આવે. તો એ અમુક લોકો એવા હોય જેમને આઈએએસની નહીં બનવું, આઈપીએસની નહીં બનવું અને આ જ બનવું છે, ફોરેન સર્વિસમાં જવું છે, એવું બી સપોર્ટ. તમને કોઈ આઈડિયા છે તમારે કઈ ફિલ્ડમાં જવું છે? પોલીસમાં જવું છે યા પછી એડમિનિસ્ટ્રેટિવ મતલબ વહીવટી કામમાં જવું છે, કઈ જગ્યાએ જવું છે? જો મને ખબર નથી તો તમારી જેટલી ઉંમર હતી ને તો મારા શેમાં જવું છે, હું ડૉક્ટર જ કરતી અને એનું કોઈ બહુ મોટું નુકસાન કર્યું. એટલે હું તમને પૂછું, તમને ખબર છે તમારે કઈ જગ્યાએ જવું છે? જો તમને ખબર છે તો તમારે એટલો ટાઈમ બચી જશે આગળ. વિભા ખબર છે? ખાલી જીપીએસસીમાં જવું છે? નક્કી કર્યું છે કે આમાં ચોક્કસમાં જવું છે? પોલીસમાં એટલે આઈપીએસ એસપી બનવું છે, ડીવાયએસપી બનવું છે, તો પીઆઈ બનવું છે, તો ખાલી કોન્સ્ટેબલ બનવું છે? આઈપીએસ આઈએએસ 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 છે ને એ કેવું હોય યુપીએસસીમાં સૌથી ઉપરના રેન્ક હોય જે સૌથી સારા રેન્ક એમના આઈએએસ મળે. અને આઈએએસ વાળા પોલીસ ના કહેવાય, આઈએએસ વાળા વહીવટી અધિકારી કહેવાય, કલેક્ટર કહેવાય. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય ને એસડીએમ એ આઈએએસ ઓફિસર બને. પોલીસમાં જવાનું તો તમારે આઈપીએસ હોવું જોઈએ, ઇન્ડિયન પોલીસ સર્વિસ. જો પોલીસમાં જવું તો તમારે આઈપીએસ નો ગોલ હોવો જોઈએ. અને જો તમારે વહીવટી કામમાં જવું, કલેક્ટર બનવું, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર બનવું તો તમારે આઈએએસ હોવું જોઈએ. તો એ તમે હજુ તમારે એવું હોય તો તમે સાહેબ થ્રુ મને વાત કરજો, હું તમને બીજું થોડું ગાઈડન્સ આપીશ કે તમારે કેવી રીતે તૈયારી કરવી, કઈ ફિલ્ડમાં જવું. આ સિવાયથી બીજી ઘણી ફિલ્ડ હોય જેમ કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ખાલી જંગલ ખાતા, જેમ કે હું અત્યારે લાગી છું એ બી ઓલ ઇન્ડિયા સર્વિસ જ છે. જેમ આઈએસ આઈપીએસ છે ને એની સમકક્ષ
છે સોલ્યુશન. તો એમાં બી તમે જઈ શકો, પણ એમાં તમારે યુપીએસસીમાં થોડા વધારે માર્ક્સ લાવવા પડે. એટલે એ તમારે હજુ તમારે ગાઈડન્સ જોઈએ ને તો તમે સાહેબ મને કોન્ટેક્ટ કરશો, હું તમને ગાઈડ કરીશ કે તમારે કેવી રીતે આગળ વધે. અને તમારે કઈ જગ્યાએ જશો? આઈપીએસ બાજુ આઈએસ. વાહ, સરસ, મસ્ત કોર્સ છે આઈએસ આઈપીએસ. અમે તમારા જેવડા હતા ને ખબર જ નથી કે આઈએસ આઈપીએસ જેવી કોઈ નોકરી મળે. બાકી અત્યારથી ગોલ બનાવવા બહુ સારી વસ્તુ છે. મિત્રો મેં જોયું હતું કે સાહેબ પાસ થઈ ગયા પછી મેં સાહેબને ફોન કરીને કીધું સાહેબ તમારી રિઝલ્ટ આવી ગયું, તમે ક્લાસ 1 માં પાસ થઈ ગયા છો. એટલે એ વસ્તુ છે કે સાહેબ કે છે સાચી વાત છે. તમે અત્યારે એટલું અચકાવાની કોઈ જરૂર નથી. તમારી પાસે એટલું અવેલેબલ છે. અમારી જોડે એવું બધું હતું જ નહીં. અત્યારે તમારી જોડે ઇન્ટરનેટ છે, જે મને તમે આવા વિડીયોઝ જોઈ શકો. અત્યારે તમારી જોડે લોકો આવે જેમ કે સાથે અત્યારે મને ઉપર એક તમે ગાઈડ કરો. હું ઓનેસ્ટલી કહું, તમે બહુ ઇન્સ્ટિટ્યૂટના ફોન આવ્યા હતા. જેમ કે લિબર્ટી વાળા બધા હોય જે તૈયારી કરાવતા હોય પરીક્ષાની, એ લોકોના ફોન આવ્યા હતા. તમારે તેને ઇન્ટરવ્યૂ કરીએ, બધા ગાઈડ કરીએ, મોટિવેશન આપીએ. અમને કીધું ભાઈ અત્યારે યુટ્યુબમાં બહુ અવેલેબલ છે, બધા મોટિવેટ થઈ જ જશે. મને એવું બધો કોઈ શોખ નહીં. બટ અત્યારે સરે ઇન્સિસ્ટ કર્યું, સરે વાત કહું, તમારે સરે મને બહુ હેલ્પ કરી આજે જર્નીને ટેમાં. એટલે મને એવું લાગ્યું કે આ કરવું જોઈએ. બીજું કોઈ ના પણ કે આપણને કોઈ ગાઈડ કરે ને કે આ રસ્તે જવાય તો બસ તમારે ટાઈમ એટલું ના બગડે. આ સેમિનાર છે ને એનો ઉદ્દેશ્ય છે કે તમે તમારો એટલો ટાઈમ ના બગડે, તમને પહેલેથી ખબર પડી જાય કે તમે કઈ ફિલ્ડમાં જશો. એવું નથી ખાલી વાંચી રાખવાનું સરકારી નોકરી લઈ લો એવું ના હોય. તમે બિઝનેસ બી કરી શકો. અત્યારે ભારત સ્ટાર્ટઅપ એટલે ખબર કોઈ નવો બિઝનેસ તમે ચાલુ કરો ને, નવું કોઈ કંપની બેસાડો કે બધું ચાલુ કરો ને તો એને સ્ટાર્ટઅપ કહેવાય. તો એમાં બી ભારત અત્યારે નંબર 2 ઉપર છે. એટલે બીજા નંબરે આખા વિશ્વમાં બીજા નંબરે બહુ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એટલે બહુ મોટી વસ્તુ છે. તમે બિઝનેસ બી કરી શકો. એવું નહીં ખાલી સરકારી નોકરી લેવી. તમે ખેતીમાં બી બહુ સારું કરી શકો. તમે એગ્રીકલ્ચર ઓફિસર બનો યા પછી તમે એગ્રીકલ્ચર ભણો, ખેતી કરો. એવું નથી. આપણે ખાવા બી તો જોઈશે જ ને. નહીં ખાવા જોઈએ. બધા સરકારી અધિકારી પણ છે તો ખેતી કોણ કરશે? એટલે એવું નથી કે ખાલી આ સરકારી નોકરી કરે. બીજી કોઈ ફિલ્ડમાં બી કોઈ ઇન્ટરેસ્ટ હોય તો એ બી પૂછી શકાય. તમારે સ્પોર્ટ્સમાં જવું હોય તમારે શું કરવું જોઈએ એ બી તમે પૂછી શકો. મેં ઘણા એવા લોકો જોયું કે 10મા ખાલી 45 માર્ક્સ હતા અને અત્યારે સારા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એ લોકો કોચ તરીકે સ્પોર્ટ્સના. એ આ સરિતા ગાયકવાડ મેડમ હતા, એમના પેપર કરતાં ઓછું આપવું, એમાં તો કોઈ મોટો લેખક લખાવતા. બટ એ મેડમ એ સ્પોર્ટ્સમાં એમને એટલું સારું કર્યું કે સારી નહીં ઉપર ઓફિસર બની. એવું નથી હોતું ખાલી તમે વાંચશો તો થશે. તમારે કોઈ એવું હોય કે એને સ્પોર્ટ્સમાં બહુ ઇન્ટરેસ્ટ પણ એને આગળ વધવું એ બી કરી શકાય. અને એના વિશે કોઈ પ્રશ્ન હોય તો બી પૂછી શકાય. એટલે મિત્રો 9 થી 12 યુટ્યુબમાં જુનેદ અહેમદ સાહેબ છે. એમનો એ આઈએસ ઓફિસર છે. એમનો વિડીયો તમે લોકો જોજો. એ સાહેબ એવા છે જેમને સ્કૂલમાં સારા માર્ક્સ નહોતા પણ તો બી આઈએસ ઓફિસર બની ગયા. એટલે એવું જરૂર નથી સ્કૂલમાં સારું ના ભણી શક્યા હોય તો આઈએસ ના બની શકે. આપણે છે ને રાજકોટ જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાહેબ મ્યુનિસિપલ કમિશનર છે. ધોરણ 10 માં બધા વિષયમાં 35 માર્ક્સ. અને તમારા લોકો તો ખરેખર થેન્કફુલ હોવું જોઈએ કે તમારે સાહેબે ક્લાસ 1 ની જોબ છોડીને તમને ભણવા માટે, તમને ગાઈડ કરવા માટે અહીંયા પ્રિન્સિપલ તરીકે રહ્યા છે. બાકી ક્લાસ 1 ની જોબ છોડવી બધા માટે એટલું ઈઝી ના હોય. હું ખુદ જ ના છોડી શકું. ક્લાસ 1 ની જોબ કોણ છોડે? બટ એમનો શોખ છે કે મારા છોકરા ભણા કંઈક બના તો હું ગર્વથી કહી શકું કે મારા છોકરા છે. એટલે તમને અને આ ના પૂછવું અત્યારે આમ બીક લાગવી એ નોર્મલ વસ્તુ છે. અમે લોકો તમારા જેવા હતા ને એટલે અમને એવું જ હતું કે કેવી રીતે પ્રશ્ન પૂછાય, કેવી રીતે ઊભું થાય, બીક લાગે. એના ફિયર ઓફ અનનોન કહેવાય. મતલબ કોઈ અજાણે માણસ આપણા જોડે આવે ને તો આપણને કશું વાત કરતા યા કશું પૂછતા આપણને થોડોક ડર લાગે છે. એ નોર્મલ વસ્તુ. બટ તો બી તમને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછો. અમારા વેદિકા તો ઘરે રોજ પ્રશ્ન પૂછે. વેદિકા એમની ભત્રીજી છે. એમના ભાઈની બેટી છે વેદિકા. આપણે ત્યાં છે 10મામાં જે પ્રશ્નપત્ર હોય એ પ્રાથમિક પરીક્ષામાં જે યુપીએસસીનો પ્રશ્નપત્ર હોય ને બે આવે. એક જનરલ સ્ટડીઝનું પેપર આવે, જીએસનું, એ 200 માર્ક્સનું પેપર આવે. બીજું એક પેપર હોય સીસેટનું પેપર. સીસેટમાં શું હોય? અંગ્રેજી પ્રશ્નો હોય અને ગણિતના અને રીઝનિંગના પ્રશ્નો હોય. પણ એ પણ એટલું હાર્ડ પેપર હોય જેમાં ખાલી 67 માર્ક લાવવા છે, 5
પાસ થઈ શકો પણ હજુ 67 માર્ક્સ આવે બહુ અઘરી પડી ગઈ. જે એન્જિનિયર હોય ને જે લોકો ગણિત ભણ્યા હોય એ લોકો બી કાઢવું પડી જતું હોય. એટલે એ 200 માર્ક્સ ખાલી સીસેટ પાસ કરવાનું હોય 67 માર્ક્સ પણ એ બી ઘણા લોકો નહીં આવતા. જીએસ નો પ્રશ્નપત્ર હોય ને એમાં ફટાફટ અટકતું હોય. જેમ કે યુપીએસસી સિવિલ સર્વિસ આવે જે પ્રિલિમ પરીક્ષા યુપીએસસી ની હોય ને બે ભાગમાં લેવાય. એક જે એના બે કટ ઓફ નીકળે એ કટ ઓફ નીકળે ને એનાથી આઈપીએસ આઈપીએસ સિવિલ સર્વિસ આપણે જે કહીએ ને આઈએસ આઈપીએસ આઈએફએસ આઈઆરએસ રેવન્યુ સર્વિસ એ બધું મળે એનું કટ ઓફ અટકે અને થોડા ટાઈમ પછી ફોરેસ્ટ સર્વિસનું કટ ઓફ અટકે. એમાં એ જ પરીક્ષા હોય પણ જેના વધારે માર્ક્સ હોય 10-15 માર્ક્સનું ગેપ હોય. જેના વધારે માર્ક્સ હોય ને એ પછી એ ફોરેસ્ટ સર્વિસની પરીક્ષા બી આપી શકે. પછી એ જે પેપર આપો તમે ડાયરેક્ટ પાસ થઈ ગયા તો તમને લેખિત પરીક્ષા આપવા મળે. લેખિત પરીક્ષામાં કેવું હોય યુપીએસસીમાં ગુજરાતી એટલે જેમ કે હું મહારાષ્ટ્રમાં રહેતી હોય તો હું મરાઠી ચૂઝ કરું, તમે ગુજરાતવાળા ગુજરાતી ચૂઝ કરો. એ રીતે લેંગ્વેજનું પેપર હોય એ તમારી પોતાની ભાષાનું હોય એ ખાલી પાસિંગ માર્ક્સ જ આવવાના. પછી બીજું પેપર જે આવે ને એ આવે છે ઇંગ્લિશનું પેપર પાસિંગ માર્ક્સ જ હોય. એમાં એ સિવિલ પરીક્ષાની વાત કરું. ફોરેસ્ટ વાળી હું તમને પાછળ દઈશ. સિવિલ પરીક્ષામાં જે હોય ને એ તમારે ખાલી માર્ક્સ લાવવાના હોય. ઇંગ્લિશ પેપર પાસ થવા જતા એટલે ઇંગ્લિશ ગુજરાત પરથી એના પછી નિબંધનું પેપર આવે. નિબંધનું પેપર એક એવું આવે ને કે જેમાં લગભગ 250 માર્ક્સનું પેપર હોય નિબંધનું. એ નિબંધનું પેપર એવું આવે કે જેમાં કોઈ બી નિબંધ પૂછી શકે. જેમ કે મતલબ કેવું કોઈ કોટેશન હોય જેમ કે કોઈ મોટા ફિલોસોફરે ગાંધીજી કોઈ કોટ આપી દીધું કોઈ સુવાક્ય આપી દીધું બસ એ કોટ મૂકી દે એમ કે તમે નિબંધ કરો. આપણે 10-20 પેજનો નિબંધ લખવાનો એટલા ખાલી કોટેશન ઉપર તો એ કેવું તમારે એક્સ્ટ્રા રીડિંગ હોય તો તમે એમાં સારા માર્ક્સ લાવી શકો. પણ એક પેપર એવું હોય જેમાં તમે સારું એવું સ્કોર કરી શકો. મતલબ એમાં તમે ઓછું વાંચીને એક્સ્ટ્રા રીડિંગ કરીને સારું સ્કોરિંગ કરી શકો. એક નિબંધનું પેપર હોય. પછી જનરલ સ્ટડીઝના 4 પેપર આવે 1, 2, 3, 4. એમાં પહેલું પેપર જે હોય ને એ બધા લગભગ 250 માર્ક્સના પેપર હોય જનરલના બી. એમાં પહેલા પેપરમાં ઇતિહાસ પછી ભૂગોળ એવા બધા વિષય હોય. બીજું જે પેપર આવે જીએસનું એની અંદર આવશે પોલિટી શું આ રાજ્ય વ્યવસ્થા બંધારણ એ બધું આવશે. ત્રીજું જે પેપર આવશે ને એમાં અર્થશાસ્ત્ર આવે વિજ્ઞાન આવે પછી કરંટ અફેર્સ ખબર છે તમને વર્તમાન પ્રવાહમાં જે અત્યારે આજુબાજુ જે બનતું હોય નવા નવા પ્રશ્નો એટલે કરંટ અફેર્સ તો એ પૂછાય. ચોથું જે પેપર આવે એ પેપર આવે એથિક્સ એટલે નીતિશાસ્ત્ર. એ બી એક આ નિબંધ જેવું પેપર આવે છે. એ પેપર જે છે ને એમાં તમે એવું નહીં ખાલી વાંચીને તમે પેપર પાસ કરી. એથિક્સ એટલે નીતિશાસ્ત્ર મતલબ તમે કેટલા નીતિવાન છો, કેટલા તમે ઓનેસ્ટ છો, કેટલા તમે ઇન્ટિગ્રિટી મતલબ ઇન્ટિગ્રિટી એટલે કેવું કે તમે જે વિચારો છો જે તમે બોલો છો જે કરો છો એ બધું ઠીક જ હોય ને તમે ઇન્ટિગ્રિટી કહેવાય. જેમ હું અત્યારે એવું બોલું તો ભાઈ હું તો આટલા કલાક વાંચતી પણ એકચ્યુઅલી તમે એવું કર્યું જ નથી તો એ મારી ઇન્ટિગ્રિટી ના કહેવાય. પણ હું જેવું વિચારું છું જેવું બોલું છું જેવું કરું છું એ બધું થયું તો એ આખું ઇન્ટિગ્રિટી કહેવાય. તમે કેટલા સત્યનિષ્ઠ માણસ છો, કેટલા સારા માણસ છો એ બધું એથિક્સમાં ટેસ્ટ થાય. અને એક નાની તમારે વાંચવાથી નહીં આવે. એથિક્સ એક એવી વસ્તુ હોય ને જે તમારા પર્સનાલિટી જાય. જો કે વાંચીને બી બધા માર્ક્સ આવતા હોય અને એમાં વાંચવું તો પડે તમારી એક્ઝામમાં. બટ એક એવું પેપર કે જેમાં તમે બહુ સારો સ્કોર કરી શકો છો, તમારા વિચારો સારા હોય વાંચન સારું હોય તો. પછી યુપીએસસીમાં એક એવી પેટર્ન છે તમારે ઓપ્શનલ સબ્જેક્ટ રાખવો પડે. ઓપ્શનલ તમે કોઈ બી વિષય ચૂઝ કરવા જેમ કે હું ગુજરાતી લિટરેચર ચૂઝ કરું તો ગુજરાતી લિટરેચરના પેપર આવશે. કાં તો પછી મેં ફોરેસ્ટ્રી ચૂઝ કર્યો, કાં તો પછી બહુ ફેમસ અમુક સબ્જેક્ટ જેમ કે એન્થ્રોપોલોજી હોય, પછી પીએસઆઈઆર એટલે પબ્લિક રિલેશનના બધું હોય. એ તમારે એક વિષય પકડવો પડે અને એ વિષયના 2 પેપર આવે. એ બી અઢીસો ના જાઓ. પછી એ બધા પેપર આપીને તમે જ્યારે પાસ કરો ને એના પછી મેરિટ બને અને મેરિટ ઉપરથી કટ ઓફ ઉપરથી તમને પછી ઇન્ટરવ્યૂ આપવા મળે. ઇન્ટરવ્યૂ બી યુપીએસસીમાં હોય છે 250 માર્ક્સ અને પછી એ ઇન્ટરવ્યૂને બધું ક્લિયર થઈ પછી તમારું મેરિટ બનાવ એમાં તમને જેવી રીતે રેન્ક આવે જેમ કે આગળના જે રેન્ક હોય તો તમને આઈએસ મળે, પછી તમારે એના પાછળ રેન્ક હોય તો તમે આઈપીએસ બનાવો, પછી એના પછીના રેન્કમાં આઈએફએસ, પછી રેવન્યુ સર્વિસ, ફોરેન સર્વિસ અને પછી રેવન્યુ સર્વિસ. બીજી અમુક ઘણી બધી સર્વિસો જેમ કે આત્મોદ હોય અંદમાન નિકોબારમાં એ બધામાં મળે. એટલે એ બી અલગ અલગ રેલવે સર્વિસીસ એ બધી અલગ અલગ સર્વિસીસ મળે. મોસ્ટલી લોકો આઈએસ આઈપીએસ ના ફોરેન સર્વિસની ઉપરી કરે. એવું નહીં પાછું કે તમારે
આઈએએસ લેવું પડશે એવું ના હોય. જેમ કે તમે પહેલો નંબર આવી ગયો તમારે આઈએએસ લેવું હોય તો એ તમે જ્યારે શરૂઆતમાં ફોર્મ ભર્યું છે ત્યારે તમે જો પહેલી પ્રેફરન્સ આઈપીએસ આપી હોય તમે પહેલો નંબર આવ્યા પછી તમને આઈપીએસ મળી શકે. એટલે એ તમારા પ્રેફરન્સ ઉપર ડિપેન્ડ કરે. કોઈને આઈપીએસ જ બનવું છે તો એ તમને મળી શકે આઈપીએસ. એ તમારે પ્રિફર કરવાનું હોય મારે આઈપીએસ પહેલું લેવું છે પછી આઈએએસ પછી આઈએફએસ લેવું. બહાર વિદેશમાં જઈને આપણા ભારત માટે કશું કરવું છે તો એ ફોરેન સર્વિસ સિલેક્ટ કરતા હોય ફોરેન સર્વિસ મળે. બીજું આ યુપીએસસી થયું. પણ જીપીએસસીની વાત કરીએ તો જીપીએસસીમાં કેવું હોય છે કે પહેલા પેટર્ન જ્યારે અભ્ય પરીક્ષા આપી ત્યારે પેટર્ન અલગ હતી. હવે આખી પેટર્ન બદલાઈ ગઈ છે. એટલે જ્યારે બે પરીક્ષા આપી ને ત્યારે એવું હતું કે 200 માર્ક્સના બે પેપર આવતા હતા અને બંનેમાં એટલે ટોટલ 400 માર્ક્સના પેપરમાંથી તમારે કટ ઓફ સિલેક્ટ કરવું કે એ કટ ઓફ માર્ક્સ તમે લાવો એટલે તમે પાસ થાવ અને મેઇન્સ આપો મળે. હવે અત્યારે નવી પેટર્નમાં એવું થાય કે 200 માર્ક્સનું એક પેપર આવે. હવે આમાં કેવું લાગે આપણને એવું લાગે ચલો બે પેપરની જગ્યાએ એક જ પેપર આપવું પડશે. પણ આમાં આપણને એક મોટું નુકસાન એ થાય કે 200 માર્ક્સ છે ને એમાંથી તમારે એક્યુરેસી લાવવી પડે. તો 200 માર્ક્સ છે એમાંથી 110 કટ ઓફ અટક્યું તો મતલબ તમારે 110 માર્ક્સનું સાચું લખીને આવવું પડે. 110 થી વધારે માર્ક્સનું સાચું લખીને આવવું પડે. જ્યારે પેલું 400 માર્ક્સનું હતું ને ત્યારે તમે વધારે અટેમ્પ કરીને આવો તો 20 ઓછું લેતું. કે તમે વધારે અટેમ્પ કરશો તો વાંધો નહીં આવે. તમે લોકો બેસજો કે બાકી વધારે માર્ક્સનું અટેમ્પ કરીને આવો તો બી ચાલી જાય. એટલે એક આ એ વસ્તુ છે કે આમાં તમારે સારી તૈયારી કરવી પડે પ્લસ રિસ્ક થોડું વધારે 200 માર્ક્સનું એક પેપર આવે ને પછી એ પરીક્ષામાં જ્યારે તમારે કટ ઓફ નીકળે તો તમારે મેઇન્સ પરીક્ષા આવે. પહેલાં જ્યારે મેં પરીક્ષા આપી ત્યારે કેવું હતું કે ગુજરાતી પેપર આવે, ઇંગ્લિશનું પેપર આવે, પછી તમારે જીએસના પેપર આવતા 3 સોરી એક એસએનું પેપર અને 3 જીએસના પેપર. એસે એટલે નિબંધનું પેપર. જેમ યુપીએસસીમાં ફ્રી ગયું બસ જીપીએસસીમાં કેવું ઓપ્શન સબ્જેક્ટ તમારે નહીં આવે એટલે તમારે એક કામ બહુ આસાન થઈ જાય કે એ આખું જે તમારે અલગથી વિષય તૈયાર કરવો હોય તો તમે નહીં કરવું પડે. એટલે એ પહેલાં 150 માર્ક્સના પેપર આવતા હતા આપણે જીપીએસસીના. ઇંગ્લિશ, ગુજરાતી, નિબંધ અને 3 જીએસના પેપર એ પહેલાં 150 હતા. હવે આ નવા હસમુખ સાહેબ જે નિયમ લાવ્યા છે ને એ પ્રમાણે કેવું કર્યું છે કે ગુજરાતી ઇંગ્લિશનું પેપર ખાલી પાસિંગ માર્ક્સનું કરી દીધું છે. એમાં હવે એવું નહીં કે તમારે માર્ક્સ આવશે અને માર્ક્સ તમારા મેરિટમાં ગણશે એવું નહીં આવે. હવે એ તમારા માર્ક્સ ખાલી પાસ જ કરવાનું ગુજરાતી ઇંગ્લિશનું પેપર. પછી જીએસના પેપર આવશે, નિબંધનું પેપર આવશે, જીએસનું પેપર આવશે. એ બધા 200 યા 250 માર્ક્સના સાહેબે કરી દીધા છે. જે નવી પેટર્ન હોય ને એમાં એવું કરે છે. અને સરે હસમુખ સરે એક નવી વસ્તુ કરી છે કે એમને એથિક્સનું પેપર પહેલાં જીપીએસસી વાળા નહોતા લેતા. નીતિશાસ્ત્રનું પેપર જે પેપર આવે ને એ પહેલાં જીપીએસસી વાળા નહોતા લેતા. હવે એક અલગથી નીતિશાસ્ત્રનું પેપર સાહેબે એડ કરી દીધું હસમુખ સાહેબે. અને પહેલાં જ્યારે જીપીએસસીમાં 100 માર્ક્સનું ખાલી ઇન્ટરવ્યૂ હતું હવે હસમુખ સાહેબે 250 માર્ક્સનું ઇન્ટરવ્યૂ કર્યું છે. એટલે હવે તમે જ્યારે જીપીએસસી પરીક્ષા આપો ને તમારે ઇન્ટરવ્યૂ 250 માર્ક્સનું આવશે. બીજી જીપીએસસીમાં સૌથી મોટો જે બદલાવ આવે ને ઇન્ટરવ્યુના માર્ક્સમાં છે. પહેલાં તમે ઇન્ટરવ્યૂ આપો ને તમારે ઓછામાં ઓછા માર્ક્સ 35 આવે અને વધારેમાં વધારે માર્ક્સ 65 આવે. પણ હવે હસમુખ સર જે ઇન્ટરવ્યૂ લે ને એમાં ઘણા લોકોને 90 માર્ક્સ આપ્યા, 90 માર્ક્સ આપ્યા, 87 માર્ક્સ આપ્યા 100માંથી. એટલે એ બહુ મોટો કે આપણે એવું બધું પદાર્થના 65 આવી શકાય એવું નહીં. હવે ઇન્ટરવ્યુમાં 100માંથી 100 માર્ક્સ બે છે. એટલે એ જીપીએસસીમાં ઘણો મોટો બદલાવ આવી ગયો. બીજું બધું છે યુપીએસસીનો તો મેં કોઈ દિવસ ઇન્ટરવ્યૂ આપ્યો નહીં એટલે એનો અનુભવ છે ને પણ જીપીએસસીના મેં બહુ ઇન્ટરવ્યૂ આપ્યા. ઇન્ટરવ્યૂમાં પેનલ ઉપર બહુ ડિપેન્ડ કરતું હોય. જેમ કે જીપીએસસીમાં 3 પેનલ બેસતી હોય. 3 પેનલથી કેવું બોર્ડ થાય. જેમ કે આપણા એક કીર્તિભાઈ સાહેબનું બોર્ડ હોય તો કીર્તિભાઈ સાહેબ મેઇન ચેરમાં બેઠા હોય, આજુબાજુ 4 મેમ્બર બેઠા હોય, 3 યા 4 મેમ્બર એમને જેટલા બોલ્યા. બીજું એક ગ્રુપ હોય એમાં બીજા સાહેબનું બોર્ડ હોય. જેમ કે ભરતભાઈ સાહેબનું હોય તો ભરતભાઈ સાહેબ મેઇન ચેરમાં બેઠા હોય, બીજા 3 સાહેબો આજુબાજુ બેઠા હોય. અને એમાં એક અને ત્રીજા એક મેડમ આશા મેડમ છે અત્યારે એવી રીતે ત્રીજા એક બેનનું યા સાહેબનું બોર્ડ હોય એમાં બી 3-4 માણસો બહારથી બોલાયેલા બેઠા હોય. અને જે મેઇન હોય ને તો જીપીએસસીના મેમ્બર જ હોય. જેમ કે કીર્તિભાઈ સાહેબ હોય તો એમાં હસમુખ સાહેબ બેઠા હોય કાં તો બીજા કોઈ ભરતભાઈ સાહેબ છે તો ત્યાં બીજા કોઈ સ્કૂટર સાહેબ તમે તે કોઈ બેઠા હોય. એટલે જીપીએસસીનો મેમ્બર હોય ચેરમેન હોય અને બાકી બધા જે લોકો હોય બહારથી બોલાયેલા હોય. એવી રીતે ઇન્ટરવ્યુમાં હોય. હવે ઇન્ટરવ્યુમાં પેનલ જે એના પર ડિપેન્ડ કરે. જેમ કે કીર્તિભાઈ સાહેબ ઇન્ટરવ્યુ લેતા હોય તો એ તમને પૂછે તો મોસ્ટલી કેવું પૂછે તમારા ઇન્ટરવ્યુ વિશે જાણવાનો વધારે પ્રયત્ન કરો કે તમે તમારા જીવનમાં કેવું કરો છો, શું કરો છો, એ રિલેટેડ પ્રશ્નો પૂછો. પછી જેમ કે હસમુખ સાહેબનું બોર્ડ આવ્યું તો હસમુખ સાહેબ મોસ્ટલી એવું પૂછે કે તમે
અધિકારી છો જેમ કે હું મારે ઇન્ટરવ્યુ જીપીએસસી ત્યારે હસમુખ સાહેબ બોલાય તો હસમુખ સાહેબે મને મોસ્ટલી આપણે ઇન્ટ્રોડક્શન આપે ને આપણે પહેલાં જે ઇન્ટરવ્યુ અપાય એટલે ઇન્ટ્રોડક્શન આપે કે ભાઈ હું આ સ્કૂલમાંથી ભણીશ આવી રીતે કોલેજ કરી શકું અને અત્યારે આવી રીતે જોબ કરું છું. એટલે મેં જ્યારે પોલીસનું કીધું ને તો સાહેબ પહેલાં આઈપીએસ એટલે સાહેબના દિમાગમાં પહેલાં પોલીસનો જ આવ્યો કે પોલીસ તો બધા પ્રશ્નો પોલીસ ઉપર જ થશે. સાહેબને અમે કરપ્શન કરો ને ભ્રષ્ટાચાર એ સાહેબનો ફેવરેટ ટોપિક. તો સાહેબે મને ભ્રષ્ટાચાર રિલેટેડ પૂછ્યું બધું પૂછ્યું કે તમારા પોલીસમાં કયા ડિપાર્ટમેન્ટ હોય પછી તમે ફાઇનાન્સમાં છો તો પેલા એક્ઝિક્યુટિવ પોલીસના ફાઇનાન્સમાં શું ફરક હોય પછી તમે કરપ્શન કરો કે ના કરો ભ્રષ્ટાચાર કરો કે ના કરો પછી એમ કે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર શકે નહીં એવું પૂછેલું પણ હવે કેવું દરેક ડિપાર્ટમેન્ટનું ભ્રષ્ટાચાર રહેવાનું પોલીસમાં હોય કે ગમે તે જગ્યાએ તમે જાઓ ભ્રષ્ટાચાર વસ્તુની શબ્દ દરેક જગ્યાએ હોય છે. હવે હું ઇન્ટરવ્યુમાં એમ કહ્યું ના સાહેબ ભ્રષ્ટાચાર તો નથી તો હું સારી કરવા માટે મેં તો કહી દીધું તો ભ્રષ્ટાચાર નથી પણ ખોટું તો બોલે જ કે સાહેબે આઈપીએસ રહી છે સાહેબને ખબર છે કે એમાં ભ્રષ્ટાચાર છે પણ મેં કીધું કે સાહેબ હા ભ્રષ્ટાચાર તો છે. પછી સાહેબે મને અલગ અલગ સિચ્યુએશન આપી કે તમારી નીચે કોઈ કોન્સ્ટેબલ હોય ને આવી રીતે ભ્રષ્ટાચાર કરો તમે શું કરશો એને તો બિચારાને પગાર બી ઓછો આવતો હોય ભ્રષ્ટાચાર તો કરે જ ને કેવી રીતે ઘર ચલાવશે એને બી તો એમાં મેં એવું સાહેબનો જવાબ આપ્યો કે સાહેબ ભ્રષ્ટાચાર કરવો ને તમારી જોડે પૈસા નથી એનો અર્થ એ નથી કે તમને ભ્રષ્ટાચાર કરવાની છૂટ મળી જાય. તમે ભ્રષ્ટાચાર કરો તો તમારે પબ્લિકનો પૈસો લેવાના છો ને હું ભ્રષ્ટાચાર કરીશ બરાબર વધારાના પૈસામાં જોડે આવ્યા કે મારો અધિકાર જ નથી મને સેલેરી મળે એટલો જ મારો અધિકાર બાકી બધું જે પૈસા રહ્યા એ તો પબ્લિકના પૈસા છે તો મતલબ હું ખોટું કરી દઉં છું મારો અધિકાર જ નથી. ઓછા પૈસા મળે છે તો મારું જીવન એવું હોવું જોઈએ તો હું એટલા ઓછા પૈસામાં ચલાવી શકું. હું આઈફોન વાપરતી હોય તો સેમસંગનો એ બીજો કોઈ ફોન વાપરું ઓછા પૈસાવાળો ફોન વાપરું તો 35,000માં બી માં લાઈફ ચાલી શકે 50,000માં બી ચાલી શકે લાખ રૂપિયામાં બી ચાલી શકે પણ જેવી મારી નોકરી હોય એવી મારી લાઈફસ્ટાઈલ રાખવી પડે તો એ ભ્રષ્ટાચાર ઓછો થાય. બીજું સાહેબે મને એવું પૂછ્યું કે ભ્રષ્ટાચાર તમે આ એક્ઝિક્યુટિવ છે એમાં તો તમે કીધું કે આવો ભ્રષ્ટાચાર હોય પૈસાવાળો લેવો તો વાયરલેસમાં કેવો ભ્રષ્ટાચાર હોય એમાં હોય કે ના હોય ભ્રષ્ટાચાર તો મેં કીધું સર એમાં ભ્રષ્ટાચાર હોય તો કેવી રીતે ભ્રષ્ટાચાર હોય એટલે મેં કીધું સર વાયરલેસમાં લોકોને કામ કરવાની થોડીક આળસ હોય પછી લેટ આવે વહેલા ઘરે જતા રહે યા ચાલુ નોકરી ઉપર ના આવે તો એ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ કહેવાય. એવું નહીં કે આપણે પૈસા લીધા એટલે ભ્રષ્ટાચાર કહેવાય. હું મારી ઓળખાણથી કોઈ મારા મિત્રના નોકરી પર લગાવી દઉં તો એ બી એક ભ્રષ્ટાચાર કહેવાય કારણ કે મારા મિત્ર કરતાં બી સારું કોઈ માણસ હતું એ નોકરી પર લાગવા માટે પણ તો બી મેં મારા મિત્ર જ લગાવ્યું એક ભ્રષ્ટાચાર જ થયું. તો પછી મારે 10 વાગે ઓફિસ પહોંચવું એ મારી ફરજ છે પણ હું 10 વાગ્યાની જગ્યાએ પહોંચું તો એવી તો એક ભ્રષ્ટાચાર જ થયો. એટલે સાહેબને પછી એવું પણ તો બી સાહેબે મને એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમે આ જે લેટ આવો તમે ઓફિસમાં તો એનાથી તમારા પરિવાર ઉપર શું અસર થાય. એટલે મેં સાહેબને એવું કીધું કે સાહેબ હું લેટ આવીશ ને તો કદાચ તમારા ફેમિલીવાળા બી એવું વિચારશે કે ગવર્મેન્ટ જોબ હે તો એમાં તો ગમે તે ચાલે તમે જાઓ ના જાઓ લેટ જાઓ એ તો બધું ચાલી જ જાય મતલબ ટિકિટ ફોર ગ્રાન્ટેડ નહીં આપણે એ કોઈ વસ્તુ આપણને આસાનીથી મળી જાય તેની કોઈ વેલ્યુ ના હોય એવું થઈ છે તો પણ મતલબ ગવર્મેન્ટ જોબને એકદમ લાઇટલી લેશે. તો સાહેબે મને કીધું હા એ તો થશે પણ એના સિવાય કશું નહીં શકે પણ મને કંઈ આઈડિયા નતો આવ્યો સાહેબ શું પૂછવા માંગે છે એટલે બીજું સોરી સર મને નથી. બીજું ઇન્ટરવ્યુમાં સૌથી મોટી વસ્તુ હતું ઓનેસ્ટ રહેવાનું. તમને જે ખબર છે ને એટલા માટે ત્યાં હા મને ખબર છે ને એટલું બોલવાનું બાકી જો નથી ખબર તો સોરી સર મને નથી ખબર બાકી ગપ્પા મારવાના બી અધિકારી આટલા વર્ષોની નોકરી કરે છે એને ખબર જ છે કે તમે ગપ્પા મારવાના એટલે તમે પકડાઈ જ જવાના. મારે પહેલાંના જે ઇન્ટરવ્યૂ હતા ને એમાં એવું હતું મેં પહેલાં જીપીએસસીનું એક ઇન્ટરવ્યૂ આરએફનું પીઆઈનું ઇન્ટરવ્યૂ એ બધું આપેલું છે તો એમાં એવું થયું કે કેવું ફેક્ચ્યુઅલ પ્રશ્ન આવે મારું ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન રિલેટેડ કે અહીંયા કયું ટ્રેન આવી અહીંયા શું આવ્યું નવું શું આવ્યું પાણી કેમ પરાળવાની ઉપર થતું આ બધા પ્રશ્નો આવ્યા એટલે આવું કે મને ફેક્ચ્યુઅલ ઓછું આવે ભલે આપણને કોઈ બીજા જે પ્રશ્નો પૂછે ને એનાલિટિકલ એવા પ્રશ્નો હોય ને તો હું હેન્ડલ કરી લઉં પણ આ ફેક્ચ્યુઅલ પ્રશ્નો હોય ને તો મને ઓછા આવે તો એમાં મારા આરએફમાં તો હાવ 40 માર્ક્સ આવ્યા પીઆઈમાં મારા હાવ 47 માર્ક્સ આવ્યા જીપીએસસીમાં ખાલી 50 માર્ક્સ આવ્યા પણ પછી આ જ્યારે જીપીએસસીનું એસીએફનું ઇન્ટરવ્યૂ ત્યારે હું પીપા ગઈ અને
વલખોડિયામાં. અને બધા બેઠા બેઠા ત્યાં તૈયારી કરે છે. એટલા લોકો પાસ થયા, ત્યાં 10 થી 20 લોકો તમને આરામથી ઇન્ટરવ્યૂ વાળા મળે છે. એ બધા લોકો બેસતા તૈયારી કરો અને ઇન્ટરવ્યૂ લઈ જાય. જેમ કે હું અત્યારે અહીંયા ઊભી હોય, અહીંયા ચેરમાં બેસું, તમે બધાથી મારું ઇન્ટરવ્યૂ, પછી હું તમારા સાઈડ આવું, તમે જે બીજા હોય આ સાઈડ આવો, પછી બધા ભેગા થઈને તમારું ઇન્ટરવ્યૂ. તો એમાં કેવું થાય, તમે દાડાના કમસે કમ 20 ઇન્ટરવ્યૂ, કાં તો એક ઇન્ટરવ્યૂ આવો, કાં તો સામેવાળાના 9-10 ઇન્ટરવ્યૂ સાંભળો. એટલે હું ઓટોમેટિક થોડું ઘણું નોલેજ તો આવી જાય. આવી રીતે ઇન્ટરવ્યૂ બોલવાનું છે, આવા પ્રશ્નો પૂછાઈ શકો, આવો પૂછાય તો હું કેવી રીતે જવાબ આપું છું. એટલે એ બહુ ફાયદો થયો. અને એના લીધે મને એટીએફમાં તો 56 માર્ક્સ આવ્યા, સોરી 54 માર્ક્સ આવ્યા, અને જીપીએસસીના આ ઇન્ટરવ્યુમાં 87 માર્ક્સ આવ્યા 100 માર્ક્સ. એટલે એ મને એવું લાગ્યું કે બધા લોકો જોડે લઈને આપણે ઇન્ટરેક્શન કરીને ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ કરીએ ને તો એ બહુ ફાયદો થાય. બાકી ઘરે લઈને જ્યારે મેં એકલી કરવી ને એટલે મને એટલું બધી ખબર જ નથી પડતી કે ઇન્ટરવ્યુ જઈને શું કરવાનું. મને તો એવું લાગ્યું કે ઇન્ટરવ્યુની તૈયારી પહોંચી હશે ત્યારે તો જે તે જાણ સાહેબ પૂછે પ્રશ્ન જવાબ આપી જવાના. પણ એકચ્યુઅલી ના હોય એવું, ઇન્ટરવ્યુની બી તૈયારી હોય. અમુક લોકો એવા હોય સર કે મારા અમુક મિત્રો એવા હતા તો જેમને પહેલેથી આખું ઇન્ટરવ્યુ નક્કી કરી નાખ્યું હતું કે હું ઇન્ટરવ્યુમાં આવું બોલીશ અને સાહેબ એના પરથી મને આવો પ્રશ્ન પૂછવાના અને હું પછી આવો જવાબ આપીશ, એના પરથી આવો પ્રશ્ન આવશે. આખું ઇન્ટરવ્યુ એમને એવી રીતે તૈયાર કર્યું અને એમનું ખુદનું ઇન્ટરવ્યુ આવું જ ગયેલું. બોલો, જ્યારે દિનેશ દાસા સાહેબ હતા ત્યારે એક પીઆઈ હતા મારા મિત્ર, અત્યારે પીઆઈ હતા હોલમાં, તો એ મિત્રએ ઇન્ટરવ્યુ આખું તૈયાર કરેલું એવી રીતે. અને એ જ્યારે ઇન્ટરવ્યુ આખું તૈયાર કરીને એમને એવી રીતે ઇન્ટરવ્યુ આપ્યું, પછી પતી ગયું ઇન્ટરવ્યુ. એટલે દાસા સાહેબ પૂછ્યું મિત્ર તે વિચાર્યું તો એવું જ ગયું તારે ઇન્ટરવ્યુ? એટલે કે હા સાહેબ, કે મેં વિચાર્યું તો એવું જ ઇન્ટરવ્યુ કર્યું. એટલે એવું નહીં હોતું કે ઇન્ટરવ્યુની કોઈ તૈયારી ના થાય, ઇન્ટરવ્યુની બી તમે તૈયારી કરો છો. જો હું તમને અત્યારે પ્રશ્ન પૂછીશ, તમે જવાબ આપશો, બરાબર? હું કંઈ ઘરેથી તૈયારી કરીને તો અહીં નથી, તમે જે જવાબ આપશો એમાંથી હું એક શબ્દ પડી પાછો તમને પ્રશ્ન પૂછી લઈશ. એટલે કેવું થશે, તમે જે બોલો છો એમાંથી જે પ્રશ્ન પૂછો, પાછા તમે એનો જે જવાબ આપશો એમાંથી જ હું બીજો પ્રશ્ન નીકળે. એટલે ઇન્ટરવ્યુ એવી વસ્તુ હોય કે જે આપણે જાતે જ ડિફાઇન કરી શકીએ કે આપણને શું પૂછવાનું છે. કેટલીક વખતે સોનલબેન એવું થાય અને કેટલીક વખત ના ઓબ્ઝર્વ કરો ને ફાઇનલમાં સાહેબ સર તમારે કોઈ પ્રશ્ન પૂછો એના બસ આપણે પ્રશ્ન પૂછતા હોય ત્યારે એમના એક્સપ્રેશનને જોવા જવા કે એ લોકો આપણને અપ્રૂવ કરવા કે ઘણી વખત આપણને ખ્યાલ જ ના પડતો કે ઇન્ટરવ્યુ કેવું ગયું. ઇન્ટરવ્યુ થોડું અનપ્રેડિક્ટેબલ તો છે, પણ ઘણા લોકો તૈયારી કરતા હોય, ઇન્ટરવ્યુ બહુ સારી તૈયારી કરતા. અત્યારે જીપીએસસીમાં એક બેન છે વૈશાલી કરીને 92 માર્ક્સ છે ઇન્ટરવ્યુમાં, તો એ બેન કહેતું હતા કે હું જ્યારથી ફોન કર્યું ત્યારથી જ હું ઇન્ટરવ્યુ તૈયારી કરું. કે હું જેમ કે હું હોબીમાં આમ વોલીબોલ રાખતી હોય તો ખાલી વોલીબોલની તૈયારી કરી ના જોઈએ, મારે વોલીબોલ રમવું બી પડે રોજ. એટલે એ બેન જેવી તૈયારી કરી એમના ગાર્ડનિંગનો ઝાડ લાવવાનો શોખ હતો, એ ખરેખર ઝાડ લાવતા હતા રોજ, પછી એ માપજત કરે બધું કરે. એ બેનની બહુ સારી ઇન્ટરવ્યુ થાય. મેં કોઈ એટલે ઇન્ટરવ્યુ તૈયારી નહીં કરી, મેં આ સ્પીકરમાં છે તો થોડી તૈયારી કરીએ, બાકી કોઈ દિવસ ઇન્ટરવ્યુ તૈયારી નહીં કરી. પણ એ બેન એવા હતા કે જે ઇન્ટરવ્યુ તૈયારી કરી. આમ ભણવામાં એક બીજું મારો અનુભવ ગમતો એવું નહીં હોતું તમે ચોપડી લઈને 24 કલાક બેસો તો જ ભણે. બાકી હું મારા ઘરે હતી તો મારી મમ્મી એટલું કામ નહીં કરે, એમને પગની તકલીફ તો કામ ના કરે તો હું કામ બી કરી પાછી બીજું આપણે જોડે યુટ્યુબ બે તમે યુટ્યુબમાં કોઈ લેક્ચર લગાવી દો, લેક્ચર લગાવી વાંચી રાખવાનું, કામ કરી રાખવાનું, રોટલી કરવાની, નામે વિડીયો મૂકે રોટલી કરી દેવાની. એવું થોડું કે ના કરી શકે, કરી શકાય, છોકરાઓ બી કરી શકે. કામ કરતા કરતા આપણે વાંચી શકે, ના વાંચી શકે. કામ કરતા કરતા કેવું આપણે મૂવી નહીં જોતા, વિડીયો લેક્ચર જોઈ ગયા. હું કામ કરતા કરતા ઘણું વાંચી લેતી હતી, એવું કંઈ ના હોય કે કામ કરતા કરતા ના વાંચી શકે, બધું જ કરી શકે. કે 24 કલાક ચોપડી લઈને બેસી રહીએ તો જ આપણું કલ્યાણ થાય એવું કંઈ નહીં હોતું. આપણું થાય ને એવી રીતે વાંચીએ ને તો પદ્ધતિ અલગ અલગ પેટર્ન. અમુક લોકો એવું હોય કે શાંતિથી જગ્યાએ બેસન તો જ વાંચે, મારે હું અવાજમાં બેસું તો હું વાંચી શકું. બાકી હું એકલી વાંચવા જાઉં તો બીજું જ કામ કરું. હું પહેલાં વેદિકાની ઘરે ઉપર વાંચતી, વેદિકાની ઘરે ઉપર મીણાપુર વાંચવા બેસતી. તો હું કેવું કરું, ઇન્સ્ટાગ્રામ જોઈ રહ્યો કે હોય નહીં ઉપર આપણે એટલા જ હોઈએ, આપણને એવું લાગે કે હા આવે હેડો 5 મિનિટ ઇન્સ્ટાગ્રામ પહેલી લઈએ તો પહેલાં હું ઇન્સ્ટાગ્રામ વાંચું, ઇન્સ્ટાગ્રામ છું. પછી મને એમ કે આપણે બહુ ટાઈમ બગાડ્યો, આવું તો ના ચાલે. પછી મેં નીચે બેસવાનું ચાલુ કર્યું. પછી કેવું કરું, નીચે મારી મમ્મી જેમ નથી કરવું તેવા જ બેસું. એટલે મને ખબર હોય હું નહીં વાંચું, જો ફોન ફેંકે છે મારી મમ્મી અમારા બહાર હતો ને એટલે બહુ ફરક ટાઈમ નથી કરવા,
મૂંઝવણ કરતા કે ભાઈ ના અમને ખુશી આપણને ડર રહે કે અમને ખુશી કે છે કે વર્ષ કેમ નહીં મને એવું કહો ઘણા લોકો એવા કે ના એક વાર હું મન કરીને વાંચવાનું કહો જેને જેમ ફક્ત વાંચે કે બસ વાંચવું જરૂરી છે કોઈ બી કામ કરો ને એમાં મને માંગી લેવું જોઈએ બસ બાકી એવું કોઈ પેટર્ન ફિક્સ પેટર્ન હોતી નહીં તમે આવું જ કરો તો જ પાસ થયા કરશો ના મારા અલગ અનુભવ છે બીજા લોકોના અલગ અનુભવ બાકી કોઈ પ્રશ્ન એટલે છે બીજા કોઈ પ્રશ્ન અમારા ગામના બહુ લોકો છે અમારા ગરબાડિયામાં બહુ સ્ટુડન્ટ છે તમારા છોકરાઓનું કોઈ તૈયારી નહીં કરાવે છોકરીઓ લૂંટી થઈ અમારા છોકરીઓ તો વાંધો નહીં આવતો કે અમે તો પૈસા તો અમારા હસબન્ડ અમને રાખશે તમારે તો કમાવાનું છે તો તમારે તો પહેલી તૈયારી કરવી જોઈએ તમારે તો વધારે જવાબદારી છોકરાઓ પર આ તો આપણે કહીએ ફેમિનિઝમ પણ એવું નહીં ખાલી છોકરાઓ માટે બી જીવન ઘણું હાર્ડ હોય અમે તો છોકરીઓ તો તૈયારી નહીં કરીએ ને તો અમારે તો એવું કે વધુ નહીં ને પૈણા જઈએ સાત કરી જશે પણ તમારે તો એ જ છે તમારે તો કમાવાનું જ છે ઘર ચલાવવાનું જ છે તમારે તો બધી પહેલાં તૈયારી કરવી જોઈએ છોકરા તો અમે કદાચ બની શકે ના તો હવે છોકરીઓ બધા તૈયારી કરે છોકરાઓ ઓછી તૈયારી કરે કરો તમારા અંદરથી કોક તો તૈયારી કરો સ્પોર્ટ્સમાં બી કોઈ ઇન્ટરેસ્ટ નહીં થવાનું કોઈ ગેમમાં ઇન્ટરેસ્ટ હોય વોલીબોલ રમવામાં હેન્ડબોલ રમવામાં દોડવામાં તમારા છોકરીઓ વધારે ઇન્ટરેસ્ટ છે ને બધા છોકરાઓ કરતા સંખ્યા વધારે હા સંખ્યા છોકરાઓ સોનલબેન કેવું છે કે હું નોકરી લાગી તો જેટલી ખુશી મને લેવા ને એટલી વધારે ખુશી મારી ફેમિલી વાળા છે તમારા પપ્પા એટલા ખુશ હોય કોઈ આવી કે તમારી છોકરી લાગી તો પપ્પા જેટલી ખુશી રહે આપણે મારી છોકરી આમાં લાગી એમ મારા ફેમિલી વાળા બધા અમારા મોટા પપ્પા છે આપણને કોઈ આવી ને તો આપણને જોડે બોલાવીને બેસાડા કે તો આ મારી છોકરી લાગી તે એમને કેટલું ગર્વ થાય તમે કરો તો તમારા માટે તમારા પેરેન્ટ્સ માટે કરવું જોઈએ ને આપણા તો મમ્મી પપ્પા આપણા માટે કેટલું પડે સવારે ઉઠી રાત સુધી મહેનત નહીં કરતા તો આપણે થોડી મહેનત કરી કરવી જોઈએ ને તો અહીંયા તમને આટલી સારી સ્કૂલ મળી આપણે તો આટલું મળતું ને તો હું તો થેન્કફુલ છું મને નવોદય મળી કોસાની સ્કૂલ મળી પછી મારા કાકા મળ્યા જેમને મને નવોદયનું ફોર્મ ભરી આપ્યું બાકી હું બી કદાચ એવું જ હોત કે કંઈ ના હોત ત્યારે ખાસરીમાં બેસી હોત રોટલા બનાવી હોત એવું કંઈ ના હોય તમારે થોડું તમને મળી સુવિધા તમે ફાયદો ઉઠાવવાનો થોડું આગળ વધવા ટ્રાય કરવાનો આપણા માટે જ છે ને પોતે આગળ વધીશું તો આપણું બધું થવાનું આપણા પરિવારનું બધું થવાનું બીજા ચાર લોકો કદાચ આપણા જોડેથી ઇન્સ્પાયર થશે તો એ શીખશે તો એમનું બધું થવાનું અત્યારે તમે કદાચ પાંચમાંથી કશું શીખો છો કે હાલ તો એવું લાગે તમે બોર થઈ જાઓ પણ તમે કદાચ શીખીને કશું આગળ વધશો તો એમાં મને એવું લાગશે કે મેં કોઈને ઇન્સ્પાયર કર્યા તમારી લાઈફ સુધરશે મને સેટિસ્ફેક્શન મળશે કંઈક કરવાનું અત્યારે તો આપણને કે આ ઉંમરે આપણને એવું જ લાગે શું કરવું છે પણ અમુક ટાઈમ થાય પછી તમે પૂરી લાઈફ થઈ ગયો હા કરવું જરૂરી છે પછી જોબ લેવી જરૂરી છે સર થેન્ક યુ મને સાંભળવા માટે થેન્ક યુ પીપીને સર થેન્ક યુ બનાવવા સ્કૂલમાં થેન્ક યુ મને ઇન્વાઇટ કરવા માટે તો કદાચ ટ્રેનિંગ પછી સર બોલાવશે તો આવીશું ફરી ટ્રેનિંગના અનુભવ બી શેર કર્યો તમારા ગામના એક બેન છે અમારા જોડે એસ્કેપમાં જ હા દેસાઈ સર છે એમના દીકરી હા ભાગ્યશ્રીબેન દેસાઈ